દત્ત દાતાર અને નરસૈયાની ભૂમિ એટલે જૂનાગઢ. આપણું જૂનાગઢની અંદર મહાશિવરાત્રિનો જે મેળો થાય છે તેમાં હું આ શિવરાત્રિના આગલે દિવસે બપોરે પહોંચી ગયો હતો અને સરસ મજાનું અહીંનું વાતાવરણ સાહેબ ગિરનારમાં જ્યારે જાય ને ત્યારે મોજ જ આવે છે. અને જે કોઈ લોકો ગિરનારમાં આવ્યા હોય એને તો આ આનંદની ખબર જ હોય છે કે કઈ રીતે આપણે અંદર જઈએ અને જે મોજ આવે છે, જે નેચરલ વાતાવરણ હોય છે અને જે ત્યાંનો ઓક્સિજન છે એ એકદમ શુદ્ધ હોય છે. કેમ કે મહાદેવનું ધામ એટલે ગિરનાર. સાહેબ આ ગિરનારની અંદર એટલા બધા શિવ મંદિરો આવેલા છે કે જ્યાં ગણી ન શકાય તેટલા. કેમ કે માથાના વાળ ગણીએ તોય શિવ મંદિર આપણે ગણી શકીએ. કેમ કે આ માં જગદંબાનું સ્થાન છે, દત્તાત્રેય ભગવાનનું સ્થાન છે અને મહાદેવનું સ્થાન છે. હું આજે વાત કરી રહ્યો છું તે આપણે ભવનાથ તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના મંદિરે જે મહાશિવરાત્રિના દિવસે જે રવેડી નીકળે છે અને જે મરકરી કુંડમાં સંતો સ્નાન કરી શિવરાત્રિ ભવનાથ મહાદેવના દર્શન કરીને પૂર્ણ કરતા હોય છે, તેના હું આજ તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. મજેવડી ગેટથી મેં રિક્ષા બાંધી હતી અને સીધો આવી ગયો હતો ભવનાથ તળેટીમાં. સરસ મજાના ભવનાથ તળેટીનો આ જો મુખ્ય ગેટ છે અને ગેટની અંદર જઈને તમે જોવો છો તો વચ્ચે જે નાનું એવું મંદિર બતાય છે તે દત્ત ભગવાનનું છે અને અહીંથી સાધુ સંતોનો ઉતારા ચાલુ થાય છે. અહીંયા પોતાના ધૂણા ધખાવીને સંતો બિરાજમાન હોય છે, તપસ્વી સંતો હોય છે. આ ખાલી શિવરાત છે, પરિક્રમા હોય છે તારે આ સંતો બહાર આવે છે. અલગ અલગ તેમના ધૂણા ધકતા હોય છે અને દર્શનનો પૂરો લાવો તમે લઈ શકો છો. અને ત્યારબાદ તમે ધીરે ધીરે આગળ વધશો એટલે સીધું ભવનાથ મહાદેવનું મંદિર આવશે અને આવા તપસ્વી સાધુઓના તમને દર્શન થશે જે તમને ભાગ્ય જ મળશે. જો અત્યારે તમે જોઈ રહ્યો છો ને તો એ ભવનાથ મહાદેવનું મંદિર છે અને સરસ મજાનું ભવનાથ મહાદેવના મંદિરની અંદર આવી ગયો છું અને આજે હું તમને દર્શન કરાવી રહ્યો છું ને તો જો ભવનાથ મહાદેવના મુખ્ય મંદિર અને ભવનાથ મહાદેવના અત્યારે થાળ ધરેલો છે ફ્રૂટનો, જોઈ શકાય છે. સરસ મજાના દર્શન ભવનાથ મહાદેવના. હર હર મહાદેવ, માતા પાર્વતી, ગણપતિ દાદા, કાલભૈરવ દાદા, હનુમાનજી મહારાજ અને ગંગા મૈયા. આ મરકરી કુંડ છે અને અહીંયા જ તે સંતો સ્નાન કરતા હોય છે શિવરાત્રિના દિવસે સાંજે. અને આ અલખના ઓટલો જનક્ષેત્ર છે તે તેમાં હું આવી ગયો છું અને આ સાંજનું મેનુ છે તૈયાર થતું. ઓળો રોટલો અને 3 જાતના રોટલા હતા, ઝાડના, બાજરાનો, મકાઈનો. અને આ રીંગણા છે ને તળીને શેકી રહ્યા છે અને રીંગણા આ ફરાળી બટેકા બનાવે છે. કેમ કે 11 હતી એટલે બટેકા બનાવે છે. અને સેવ ખમણી અવિરત સમયે ચાલુ રહેશે સવારથી સાંજ લગી. શરબત છે, પાણી છે, આ બધું હરિભક્તો નીકળતા હોય બધા ભોજન હરિહર અને ભોજન અને ચા, પાણી, નાસ્તો આ બધું અવિરત ચાલુ હોય છે. આ જો ચા છે ને રાજકોટની પ્રખ્યાત ચાવાળા ભાઈ છે. પોતે 15 વર્ષ ચા એકધારી ચા અહીંયા પાવે છે, પોતાના જ ઘર છે. આખા જૂનાગઢમાં જવાનું આવી ચા તમને કોઈ જગ્યાએ નહીં મળે. જો તમે આ મેળાની અંદર આવતા હો શિવરાત્રિના તો એકવાર અલખના ઓટલા પાસે જજો અન્નક્ષેત્રમાં અને ત્યાં સરસ મજાનું આ ચાનો પ્રસાદ તમને મળી જવાનો છે. અને આને હું એડ્રેસ તમને કહું ને તો કાશ્મીરી બાપુના આશ્રમે જ આવીને અહીંયા વચ્ચે જે અલખના ઓટલો કરીને અન્નક્ષેત્ર આવે છે. હું તો ત્યાં ગયો તો ચાની પ્રસાદી પણ લીધી, મને તો ખૂબ મજા આવી. અને તમે જો પ્રસાદી લેતા હો ને તો જય ગિરનારી લખજો, હર હર મહાદેવ પણ લખજો. મને તો ખૂબ મજા આવી આ મેળાની. તમે પણ જાજો. હર